રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે ભેંસ દોઈને આવી ગયા ને ત્યાં આપણો છોકરો છે ને તૈયાર જ બેઠો હતો, એને સ્કૂલે મૂકવા આપણે જવાનો છે। એટલે હવે આને મૂકી આવી નિશાળે। જવું ને કે રજા રાખવી? જવાનું તો કીએ છે। ઘરેથી આવી ગયા સીધા આપણે મનસુખભાઈની દુકાને પાન ખાવા માટે। મનસુખભાઈનો ચહેરો એકદમ આ ફોનમાં છે ને લાઇટ અને ક્લિયર આવે। મનસુખભાઈ, શું કહેવું તમારે? મનસુખભાઈ પાન એવું બનાવશે ને કે આખો દી આનંદ જ આનંદ આવી જાય। અને અહીંયા છે ને આવીને કહેવાનું, નકર આની સિસ્ટમ છે કે આ બે પાન ભેગા બનાવી દઈએ આપણે, કાંઈ નહીં તો એટલો ડાયો માણસ છે અમારો નિયમ જ છે ભાઈ, બે પાન દેવાનું ભેગું। કેમ છે આની ક્લિયરિટી? મનસુખ જો આવી ગયો છે મોમો આપણી ટોલી અને ટ્રેક્ટર ભરવા માટે। અને આ ટોલીમાં છે ને ગોખો પડી ગયો છે પ્લેટમાં, એટલે અહીંયા મારવાની છે પ્લેટ નો કટકો એક। અને મોમો આવી ગયો જોવા માટે કે ફેરા બેરા હોય ને તો દિયો। અને આ મામા છે ને 4 દી આવ્યા વેલ્ડિંગ કરવા માટે। અને વાં બેઠા ને એ રમેશભાઈ છે, આ ટ્રેક્ટરના ડ્રાઈવર છે। આ રીતના પૂરી દીધા આપણી ટોલીના, જે તૂટી ગઈ હતી ને એને ગોખા પૂરવાના। પ્લેટ બદલાવવી પડે એમ છે, પણ હવે 4-6 મહિના જાળવી જાય એટલે પછી આનું હાવ આ પાછળ જે સારી છે ને એનું કામ લેવાઈ જાય એટલે એક ભેગી પછી બદલાવી નાખે। આ છે વેલ્ડિંગનો કારીગર। આપણે આવી ગયા હે જ્યાં જેસીબી ને ટ્રેક્ટર ચાલુ કરવાનું હતું, અહીંયા સાઈડ ઉપર। આ છે આપણું જેસીબી, આમ લોડર મારીને ટ્રેક્ટર હાલે ને એવું કરી દઈએ એટલે મને તો આવેલું ગારો છે એટલે વ્હીલ ફરી જાય। જવું તો ડીઝલ ભરાવા અને અચાનક જ પડવા માંડ્યો વરસાદ, ફૂલ ધબધબાટી પડવા માંડ્યો આજે વરસાદ। આપણે આવી ગયા આપણા બીજા ટ્રેક્ટરે। હવે આ ટ્રેક્ટર આપણે લઈને જવાનું છે ફેરામાં। અહીંથી 2 મજૂર ગોતવાના છે, લોકલ અને લોકલ મજૂર ગોતીને આપણે જવાનું છે આ ટ્રેક્ટર લઈને ફેરો કરવા। સાઈડ ફેરો કરી આવશે। અહીંયા છે ને બધા ટ્રેક્ટર માર્કેટમાં પડ્યા હોય, આમ પડ્યું છે એક ટ્રેક્ટર પડ્યું છે આમ, એક પડ્યું છે આમ, ને એક પડ્યું છે અહીંયા આપણું, ને એક મજૂર લેવાનું છે। મજૂર આવી જાય એટલે સીધું જ ટ્રેક્ટર ભરવા જવાનું છે। એક મજૂર આવે છે ને એક મજૂર છે ને અહીંયા જો મચ્છાભાઈ ઊભા છે, ને અહીંયા જો વાલાભાઈ ઊભા, ને આ બધા ટ્રેક્ટરવાળા છે ને આ મજૂરી કામ કરે છે। આ મજૂરી કામ કરે છે, નવરો હોય તો અહીં ગાડીનો સ્પેશિયલ મજૂર છે। આવી ગયા અમારા ભૂરાભાઈ। આ ભરવાની છે આપણે કાકડી, આ કાકડી ભરીને પાછળ નાખવાની છે। અને ઓલો એક છે ગોવિંદો, આ જે ભૂરાભાઈ અમારો સ્પેશિયલ આ ટ્રેક્ટરનો ખાસ મજૂર છે આપણો। આપણે ફેરવવાની છે સાઈડ, અડધું ટ્રેક્ટર ભરાઈ જાય ને એટલે આ લોકોને સાઈડ ફેરવી દેવી પડે। સાઈડ ફેરવી દઈએ, અહીંયા આપણે છે ને ફેરો કરવા આવ્યા ને ત્યાંની વાત છે। લોખંડ અહીંયાથી છે ને આ બાજુ આમ સાઈડ ફેરવી દેવાની, આ બાજુ મનસે ફરવા, અંદર આ ભરે નહીં એક સાઈડેથી। આપણે ફેરો ભરવા ગયા હતા ને અહીંયા સાઈડ ફેરો કરવાનો હતો, પણ અડધો પોણો જ ફેરો થયો એટલે આ મજૂરને આપણે મજૂરી તો આખી જ આપી દે। પણ આ મજૂર એવા છે કે બીજી ફેરે જો ફેરો ભરવાનો થાય ને આખો, તો માલ થોડો ઘણો વધે ને તો એમ કે ભાઈ હાલો આટલું થઈ ગયું, આ આપણું અડધું ભરાણું મજૂરી આખી દઈ દીધી ને એ કાંઈ વિચારે નહીં। પણ ભૂરોભાઈ એવો માણસ નથી, બીજા મજૂર આવે ને તો એમ કે હાલો ભરાઈ ગયું। અને આ માણસ એવો છે કે કાયમી હોય એટલે એને ખબર હોય કોકની 5 તગારા વધતાય હોય ને કોકની ઘટતાય હોય। એક ફેરો કમ્પ્લીટ કરીને આવ્યા ને તો હવે આ બીજો ફેરો ભરવા આવી ગયા છે આ બે। ઓલો ફેરો તો ગાયો ઘા કમ્પ્લીટ થઈ ગયો ને બીજો ભરવા આવી ગયા કમ્પ્લીટ। અહીંથી હવે ભરાઈ જાય ને એટલે આ માલને છે ને બીજે ગમે આ
કચરામાં નાખવાનો હોય. ભરતીમાં હાલે તો ભરતીમાં, નકર કચરામાં નાખવાનો બારોબાર. બીજો ફેરો ભરવા આવ્યા હતા ને બીજો ફેરો ભરાઈ ગયો. આજે આ મજૂરના બેયના નસીબ એવા સારા છે ને કે બે ઠેકાણે અડધું અડધું પોણું ટ્રેક્ટર થયું એવું સાફ સફાઈથી ચોખ્ખું કરીને ભરી દીધું છે અને ટકાટક ભરી દીધું. મુમો હે ને મુમો સીધો જ આપણા ખાતે ચા પીવા આવી ગયો. કેના ખાતે મુમા ચા પીવાનો? તારા ખાતે એટલે આ છે ને કઈ સભ્યતા બભ્યતામાં આને કઈ ખબર પડે નહીં. ગમે અહીંયા હોય અહીંયા કહી જ દઈએ તારા ખાતે. આપણે છે ને આવી ગયા છે અહીંયા ચા વાળાની. આવે ચા પાણી પીવડાવ. છાપુ ક્યાં? છાપુ ક્યાં? હે છાપુ દેશ બિસ્કિટ લઈ આવું. આ છે ચા વાળો. મોમાને હાવ મોજ છે. અત્યારે મજૂર બદલી ગયો. અત્યારે આવી ગયો છે. સવારે હતો મોમો, એ મોમો વયો ગયો તો વચ્ચે બીજા ફેરામાં આપણે છે ને એક ફેરો કરવા આવી ગયા. સાઈડ ફેરો જે આ કાકરી પડી છે એ ઓલા ભાઈને બીજી સાઈડ ઉપર એને અહીંયાથી ઘટે છે તો અહીંથી ભરી અને એને અહીંયા નાખવાની છે. ભરાઈ છે કાકરી ને આપણે બેઠા છે. હવે આ ભરાઈ જાય એટલે હમણાં સીધી ઠલાઈ આવશે. હાલો બનજો નાખ. સાઈડ ફેરવીને પાછું ભરવા માંડ્યા છે ટ્રેક્ટર. અહીંયા આપણે બેઠા અહીં અને આ ભરે છે. યો મોમો ભરે. ફેરો કાકરીનો ખાલી કરી નાખ્યો. એ ભાઈને અહીંયા ભરાઈ હાલે છે તો હજી એક બીજો ભરવાનો કે ભાઈ હજી માં મારી પડી છે ને એ જ ભાઈની કાકરી છે. આપણે સાઈડ ફેરો કરવા આવ્યા તો બીજો ભરવાનો થયો. આજે સવારમાં મુમાના છે ને દર્શન થઈ ગયા હતા એટલે મુમો મારા ભેગો આવી ગયો અને ફેરા ભરાઈ છે. ચા આવી ગઈ છે. મુમો ને ભૂરો બે ચા પીએ છે અને અહીંયાથી આપણે થાય છે ફેરા પૂરા. મનસુખભાઈની દુકાને આવી ગયા. ચા પીને હવે અહીંથી આપણે જવાનું છે જેસીબી હાલે અહીંયા હિસાબ કિતાબ ફેરા અને બધું લખવા માટે. એટલે હવે ચા પીને પાન ખાઈને જાહી મનસુખભાઈનું બીજે ફેરામાં. આપણે આવી ગયા છે અહીંયા આપણા ભાઈબંધને દાબેલી ખાવા માટે અને આપણે છે ને હવે જવાનું હતું ઘરે એટલે લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા દાબેલી ખાવા. દોસ્તો મિત્રો રામ રામ, જય માતાજી. આજનો વિડીયો અહીંયા પૂરો કરી. જય માતાજી.